તમારું નામ અને એજ શું છે? મારું નામ માનસી દિવ્ય બારભાયા છે. મારી એજ 25 છે. મનન હોસ્પિટલ સાથે જોડાવાનો વિશ્વાસ તમને કેવી રીતે આવ્યો? ઓકે, પહેલાં તો મારે ઘણા બધા ડૉક્ટર્સને મેં દેખાડ્યું હતું. પછી અમે નીલા મોહિલે પાસે ગયા અને દસ્તુર સાહેબ બે પાસે ગયા. દસ્તુર સાહેબ એમ કીધું કે તમે એકવાર મનન હોસ્પિટલમાં નીતિનલાલ સરને દેખાડો અને એનું ગાઈડન્સ તમે લ્યો. પછી અમે સાહેબ આગળ આવ્યા. સર અમને એકચ્યુઅલીમાં મને પહેલાં પેટમાં ખૂબ જ મસા હતા. ઓકે, એટલે મને મસાના લીધે પ્રેગ્નન્સી નહોતી રહેતી. એટલે મને સાહેબે કીધું કે આપણે આ મસા માટે એક સર્જરી નાની આમથી આવશે, એ આપણે સર્જરી કરાવવી પડશે. પણ એ પહેલાં આપણે 6 મહિના દવા લીધી હતી. એટલે મસા જે બહાર હતા એ થોડાક ઘણા ઓછા, જે વધે છે ને એ વધે નહીં, એની માટે દવા કરી. પછી સાહેબે આપણી સર્જરી કરી અને પછી અમારે પ્રેગ્નન્સી રહી અને પછી અમારે 9 મહિના દરમિયાન ટૂંકમાં ઘણા બધા કોમ્પ્લિકેશન આવ્યા કે ચલો પહેલા મહિને બીજા મહિને કંઈક ઝીણું મોટું દુખાવો રહે કે ઘડીકમાં પેટમાં દુખે, વોમિટિંગ થવા માંડે, પેઇન થાય. અને 6થા મહિને તો મને સુવાપણનો દુખાવો જ ઉપડી ગયો હતો. એટલે અમે સાહેબ આગળ આવ્યા. સાહેબે દુખાવો બેસાડ્યો અને પછી અમારી ડિલિવરી કરી. એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો અને સાહેબનું કામ, હોસ્પિટલનો સ્ટાફ બહુ જ મસ્ત રિસ્પોન્સ અને સરનો નેચર ગુડ. એટલે એમ કે વિશ્વાસ બેઠો કે ના, સરનું કામ અને સરનો જે રિસ્પોન્સ, જે રિપ્લાય આપણે જે પૂછી બધાય સરનો રિપ્લાય બહુ સારો આવતો કે ના થઈ જશે. અમને ઘણા ડૉક્ટર એમ કીધું કે એમ પ્રેગ્નન્સી તમારે નહીં રહે, અત્યારના નહીં રહે, તમારે સર્જરી તો ઇન ફ્યુચર કરાવવી જ પડશે. પછી સાહેબ આગળ દેખાડ્યું ને સાહેબે કીધું કે બધું થઈ જશે અને સાહેબના અંદર નીચે બધું થઈ ગયું. ઘણી બીક હતી કે આ સર્જરી કરાવવામાં કઈ થશે તો કઈ નહીં થાય તો, કેમ કે અમને એટલો વિશ્વાસ આપ્યો હતો કે તમે મારી પર બધું છોડી દો, તમને બધું એકદમ સરસ થઈ જશે. કેમ કે એ ટાઈમમાં અમને ઘણું નવું લાગતું, કેમ કે આવું તો ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું કે પ્રેગ્નન્ટ, કોથરીમાં મસા છે એટલે એ બધું બહુ અલગ લાગતું અમને. એટલે એ લીધે અમને બીક લાગતી કે આ દરમિયાન કંઈ થશે તો, કોથરી ડેમેજ થઈ જશે કે ઇન ફ્યુચરમાં પ્રેગ્નન્સી નહીં રહી તો. પણ સાહેબનો રિસ્પોન્સ અને એનું બધું બહુ જ સરસ હતું. તમે દરેક એન્ટીનેટલ વિઝિટમાં અહીંયા આવતા તો ત્યારે દરેક વખતનો અનુભવ તમારો કેવો રહેતો ડોક્ટર સાથે ને સ્ટાફ સાથે? બહુ જ સરસ રહેતો ડોક્ટર સાથે. દરેક સ્ટાફમાં અમને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. સરનો પણ બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. કોઈ પણ વખતે કોઈ પણ વાર સરને અમે પૂછતા કે સર આ દવા આટલી બધી લેવી, એટલે પણ અમે જનરલી એક જ વાર લગભગ અમે પૂછ્યું કે સર આ દવા, એટલે સરે કીધું કે તમે બધું મારી પર છોડી દો. ત્યારથી આજ દી સુધી હજી અમે સરને નથી પૂછેલું કે કોઈ વખત દવા લઈ કે ન લે. સર કે એટલી વાર લેવાની. સર કે હા, સરે કીધું છે કે તું આંખ બંધ કરીને મારી ઉપર ભરોસો રાખ, હું બેઠો છું ને હું તને કરાવી દઈશ. એટલે એમ થયું કે ના હાલો. જે 6થા મહિને દુખાવો ઉપડ્યો તો ડિલિવરીનો, એ દરમિયાન તમે હોસ્પિટલમાં આવ્યા ત્યારે હોસ્પિટલ તરફથી કેવો અનુભવ રહ્યો? બહુ સારો અનુભવ રહ્યો હતો. ત્યારે મને એકચ્યુઅલીમાં સુવાવડનો દુખાવો 2-2:30 વાગે ઉપડ્યો હતો. ત્યારે અમે આવ્યા ને ત્યારે સ્ટાફના અમને ચેરમાં લઈને ઉપર બેસાડી, સાહેબને ફોન કર્યો, મને જે સારવાર જોતી હતી એ તાત્કાલિકપણે આપી અને મારો દુખાવો બેસાડ્યો. અને એ ટાઈમે દિવાળીનો ટાઈમ હતો, ત્યારે સરનો રિસ્પોન્સ અને સ્ટાફ મેમ્બરનો રિસ્પોન્સ બહુ મસ્ત મળ્યો હતો. ડિલિવરી ટાઈમે સૌથી વધારે હિંમત કોણે આપી? ડિલિવરી ટાઈમે સૌથી વધારે હિંમત તો બધાએ આપી છે, સ્પેશિયલી મારા ફેમિલી મેમ્બર, મારા હસબન્ડ અને ખાસ તો સર. માનસી, આજે હવે તો ફાઇનલી આપણે કરી જ નાખવી છે ડિલિવરી. ત્યારે એમ થયું કે હાલો ફાઇનલી 9 મહિનાના અંતે આમ કે હવે બેબીનું મોઢું જોવાશે, બેબી કેવું છે શું છે એ એક્સાઇટમેન્ટ. હા, 9 મહિનાની જર્ની વચ્ચે દુખાવો બધા પછી ડિલિવરીના ટાઈમે થોડી બીક લાગતી હોય, પણ એ એક સ્પેશિયલ ડે થઈ ગયો. એ ટાઈમ દરમિયાન મને થોડુંક લાગતી બીક. સાહેબ એમ કીધું તું ગભરાતી નહીં, હું તને પૂછું એટલું કહેજે. એ ટાઈમ દરમિયાન સરે મને ક્વેશ્ચન પૂછ્યા છે, મેડમે મને ક્વેશ્ચન પૂછ્યા છે. અને ઇનફેક્ટ મેડમે અને સરે બે અલાઉ બી કર્યું હતું કે દિવ્ય ત્યાં અંદર આવે. પ્રેગ્નન્સી દરમિયાન મારું બાળક બહાર આવ્યું ને ત્યાં સુધી દિવ્ય હતા, પછી એ જતા રહ્યા બચ્ચાને લઈને. આ મનન હોસ્પિટલમાં તમે પહેલી વખત આવ્યા ત્યારથી ડિલિવરી સુધીની જર્ની તમારે
એક કે બે સેન્ટેન્સમાં કોઈ યાદગાર રીતના કેવી હોય તો તમે શું કહેશો? આમ તો હવે 9 મહિના યાદગાર જ છે પ્રેગ્નન્સીના, પણ આવ્યા ત્યારથી લઈ અને સર સાથેના સરનો નેચર, સ્ટાફ મેમ્બર્સનો નેચર બહુ સરસ છે. જે લોકો ટૂંકમાં અત્યારના લેડીઝને ઘણી તકલીફ હોય છે કે ચલો નાની એજથી કિડ નથી થતા, બરાબર, તો એની માટે હું ખાસ કહેવા માંગુ છું કે અહીંયા હોસ્પિટલ મનન હોસ્પિટલનો સંપર્ક કરો, બધાનો સંપર્ક અહીંયા કરો, સરને દેખાડો, ખૂબ જ સરસ રિસ્પોન્સ આપશે. અને જે લોકોને કિડ્સ નથી થતા કે જે લોકોને કોઈ તકલીફ છે એનું નિદાન સર અને હોસ્પિટલ 100% લઈ આવશે. મનન હોસ્પિટલ વિશે કઈ સ્પેશિયલ વાત કેવી હોય તો તમે શું કહેશો? ઓકે, સ્પેશિયલ વાતમાં તો સરે મને હું દેખાડવા આવી ને ફર્સ્ટ ટાઈમ ત્યારે સરે મને એમ કીધું હતું, તું જરાય ચિંતા કરમાં, તું મારી ડોટર છો, તું મારી દીકરી છો, હું તને એ કે જે તકલીફ હશે ને એમ બધું તને એનું નિદાન કરી આપીશ. એટલે ત્યારથી લઈને અત્યાર સુધીનું એમ અટેચમેન્ટ એ છે કે સરે એઝ અ ડોટર મને ટ્રીટ કરી છે, એવી રીતના રાખી છે. અને ઓલવેઝ સરનો રિસ્પોન્સ એ મારી સાથે જ્યારે દેખાડવા ને ત્યારે એ જ રીતનો હોય છે કે આવ મારી દીકરી, સારું છે ને તને, એમ એ એક અટેચમેન્ટ છે. અને હજી ઇનફેક્ટ હવે તો મારે કિડ બી થઈ ગયું, પણ એમ જ્યારે સરને હવે જોઈ કંઈક પ્રસંગને એવું હોય ને સરને, તો એ ઇન્વાઇટ કરે ને તેમજ કે લે તું આવી છો માનસી, તું મારી દીકરી છે, એમ. એટલે એ એક વાત સ્પેશિયલ છે મારી માટે. ફાધરહુડ ની એક ફીલિંગ સરને જોઈને. યસ, એક્ઝેક્ટલી.